સમાચાર હવે જૂનાગઢથી, જ્યાં નકલી દારૂ બનાવતી ફેક્ટરી પકડી પડાઈ છે। ધરાનગર વિસ્તારમાંથી આ દારૂની ફેક્ટરી પકડી પડાઈ છે। બે સગા ભાઈ રહેણાંક વિસ્તારમાં બનાવતા હતા દારૂ। એક આરોપીની આ કેસમાં ધરપકડ કરાઈ છે। બીજો આરોપી ફરાર થઈ ગયો છે। ₹14 લાખથી વધુનો મુદ્દામાલ હાલમાં કબજે કરાયો છે। 1400 જેટલી દારૂની બોટલ પણ આ કેસમાં કબજે કરાઈ છે। આ કેસમાં એક આરોપી પકડી પડાયો છે। અન્ય બીજો ફરાર આરોપી છે તેને પણ પકડી પાડવા માટે પોલીસે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે। રહેણાંક વિસ્તારમાં ધમધમતી હતી આ ફેક્ટરી। ₹14 લાખથી વધુનો મુદ્દામાલ આ કેસમાં કબજે કરાયો છે। તો જૂનાગઢથી આ દ્રશ્યો સામે આવ્યા છે। નકલી દારૂ બનાવતી ફેક્ટરી પકડી પડાઈ છે। એસેન્સ અને કેમિકલનો ઉપયોગ થતો હતો। ધરાનગર વિસ્તારનો આ બનાવ છે, જ્યાં દારૂની ફેક્ટરી પકડી પડાઈ। એક આરોપી આ કેસમાં પકડી પડાયો। બે સગા ભાઈઓ રહેણાંક વિસ્તારમાં જ દારૂ બનાવતા હતા। બીજો જે ફરાર આરોપી છે તેને પણ શોધવા માટે પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે।